ગુરુ અને શિષ્યની પરંપરા આદિકાળથી ચાલી આવી છે। દર વર્ષે અષાઢ મહિનામાં પૂર્ણિમાના દિવસે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવે છે। ગુરુ પૂર્ણિમાને લઈને શહેરની જાહેર તથા ધાર્મિક સંસ્થાઓ સહિત શહેરના અનેક લોકો આ દિવસની ઉજવણી ભારે ઉત્સાહભેર કરવામાં આવી હતી। ગુરુ પૂર્ણિમા આ વર્ષે રવિવારે આવતી હોવાથી શહેરની દરેક શાળાઓમાં શનિવારે જ ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી। ગુરુ શિષ્યની પરંપરાને ઉજાગર કરતો દિવસ એટલે ગુરુ પૂર્ણિમા। આપણા શાસ્ત્રોમાં પણ ગુરુ અને શિષ્યની પરંપરાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ગુરુની કૃપાથી જ શાંતિ, સુખ અને મોક્ષ પ્રાપ્ત થાય છે। વધુમાં ગુરુ પૂર્ણિમાના દિવસે ગંગામાં સ્નાન કરીને શ્રી હરિ વિષ્ણુની વિધિપૂર્વક પૂજા કરવાનો પણ અનોખો મહિમા છે। આ દિવસે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ અને જાપ અનંત પુણ્યની પ્રાપ્તિ કરાવે છે। આ દિવસે ભક્તો ભગવાન નારાયણને ગંગાજળ અર્પણ કરવું જોઈએ। વધુમાં શંખ, જળ, પંચામૃત, ચંદન તથા ઘીનો દીવો અને કપૂરની આરતી કરવી જોઈએ। ભવિષ્ય પુરાણ અનુસાર અષાઢ પૂર્ણિમાના દિવસે ભગવાન શિવની ઉપાસના કરવાથી વ્યક્તિ સહસ્ત્ર અશ્વમેઘ યજ્ઞ કરવાના સમાન પુણ્યની પ્રાપ્તિ કરે છે અને ભગવાન વિષ્ણુના ધામને પ્રાપ્ત કરે છે। નમસ્કાર, હું નીરજ નાયક, ભારતીય સમિતિ। આ સમિતિ માત્ર જિલ્લા કક્ષાની નથી, સંપૂર્ણ ભારત વર્ષમાં 1400 થી 1500 સમિતિઓ અને દરેક જિલ્લામાં, દરેક તાલુકામાં કાર્યરત છે। આ સમિતિનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે ભારતીય સંસ્કૃતિ પ્રમાણે 8 વિધાઓ એટલે કે 8 કળાઓ અને એ મુખ્ય 8 કળાઓ એમાંથી 64 કલાઓ પરિભાષિત થઈ। આ 64 કલાઓ ભારતીય સંસ્કૃતિ પ્રમાણે જગત કલાને અને કલાકારોને પ્રતિષ્ઠિત કરવા, પ્રતિષ્ઠા એનું મહત્વ વધારે અને છેવાડાના કલાકારોને મંચ મળે એ માટે આ સંસ્થા કાર્યરત છે। અત્યારે 1400 જે સમિતિઓ છે, પણ આ 1400 સમિતિઓ સતત વધતી રહે। 11 જાન્યુઆરી 1981ના રોજ આ સંસ્થાની સ્થાપના થઈ અને 2028 સુધીનો લક્ષ્યાંક છે 5000 સમિતિઓ। સંસ્કાર ભારતી વિદ્યાલયમાં જે આજે કાર્યક્રમ થઈ રહ્યો છે, એ સંસ્કાર ભારતી જે રાષ્ટ્રીય કક્ષાની જે સંગીત, નૃત્ય, નાટક, સાહિત્ય અને લોકકલા ઉપરાંત લલિત જે કલા છે તેને માટેની જે સંસ્થા છે એના નેજા હેઠળ અને કેટલો સરસ એક કોઇન્સિડન્સ છે કે સંસ્કાર ભારતી કરે છે અને આ સંસ્કાર ભારતી સ્કૂલમાં થઈ રહ્યું છે। સાહેબજી, ગુરુ પૂર્ણિમા આપણા જીવનમાં ગુરુનું શું મહત્વ છે? આપ કઈ રીતે મૂલવો છો? સાહેબ, હું એવું માનું છું કે જો મારા જીવનમાં ગુરુ નહીં હોતે તો આજે હું જે જગ્યાએ પહોંચી શક્યો છું ત્યાં પહોંચી નહીં શકતે। એની ચોક્કસ ખાતરી એટલા માટે છે કે મારામાં બે દ્વંદ્વો પડેલા છે, સારા અને ખરાબ। ખરાબ તત્વને કેવી રીતે સબસાઇડ કરીને સારા તત્વોને આગળ લઈ જવું એ ગુરુની કૃપા અને ગુરુની શિક્ષા વગર ક્યારેય શક્ય નથી બનતું। એટલે મારા મનમાં એવું છે કે આ રસ્તો બતાવનાર જે એક વ્યક્તિ છે, જેને કારણે હું મારા મોટા ભાઈ, નાના ભાઈ, મારા પિતાજી, મા, ઇવન હું મારી પત્ની અને મારી દીકરીઓને પણ અને મારા દીકરાને પણ મારા ગુરુ એટલા માટે માનું છું કે કંઈ ને કંઈક એવું તત્વ અને સત્વ મને એ બધામાંથી પ્રાપ્ત થયું છે કે જેને કારણે આજે હું આટલી સારી રીતે મારું જીવન જીવી શકું છું। સાહેબજી, નાટ્ય લખો છો, અભિનય કરો છો, સાહેબ સૌથી મહત્વનું એમાં કયું ભણાવો છો અને ગુરુએ શું એમાં ઉપર કામ કર્યું છે? શબ્દ, લખાણ, શબ્દ વગર ક્યારેય શક્ય નથી। જો વિશ્વના ગુરુ મહાદેવે 14 વખત ડમરું પછાડીને જે ધ્વનિ ઉત્પન્ન કર્યો, જો શબ્દ એટલે એનો એક અર્થ અવાજ પણ છે, એટલે એ 14 વખત જે ડમરું એમણે પછાડ્યું એમાંથી જે ધ્વનિ ઉત્પન્ન થયો એમાંથી શબ્દો, અક્ષરો બન્યા અને એને કારણે સમગ્ર વિશ્વમાં ભાષા નામની વસ્તુ અસ્તિત્વમાં આવી। એટલે હું એવું માનું છું
કે જો એ શબ્દો ન હોય તો આપણે આજે પ્રાણીની જેમ કાં તો એ બધી ભાષા છે, પણ એ આપણી મનુષ્યની ભાષા સર્જી મહાદેવ. સાહેબજી, શિવ એ ગુરુ છે. હા? શિવ મહાદેવ ગુરુ છે. હા, એને કઈ રીતે સાહેબ જીવનમાં કહેશો? જો કલાના ગુરુ છે, નટરાજ છે. સંગીત, નૃત્ય, નાટ્ય, અભિનય, ચિત્રકલાથી લઈને તમે કોઈ બી લોકકલા કે લોકનાટ્ય લો તો એની અંદર સૌ પ્રથમ મહાદેવની જો કૃપા ન હોય તો કોઈ કલાકાર બની શકતો. મારા સુરતીઓને, મારા દેશવાસીઓને ગુરુ પૂર્ણિમાનો તહેવાર. આજે ગુરુ પૂર્ણિમા છે. મારા તમામ કલાગુરુઓને અને મારા વિદ્યા ગુરુઓને હું નતમસ્તકે વંદન કરું છું. જે લોકો આ પૃથ્વી પર નથી એઓના આશીર્વાદ વાંચું છું. ગુરુ પૂર્ણિમાનું આ કાર્યક્રમ સંસ્કાર ભારતી સંસ્થાએ રાખ્યો, એટલે હું એટલું જરૂર કહું કે સંસ્કાર ભારતી સંસ્થાએ ખરા અર્થમાં પોતાનું નામ સાર્થક કર્યું. આટલો સરસ તહેવાર અહીં યોજવાને બદલે મને એમ લાગે છે કે હું કલાકારો એટલે કે પછી ભલે તે નાટક ક્ષેત્રે હોય, નૃત્ય હોય, ગીત હોય, સંગીત હોય, કોઈ પણ, હું તો કહું કે વાંચન પણ કળા છે, રમત રમવી એ પણ કળા જ છે. આ તમામ કળા છે. એ તમામ કલાકારોનો હું નતમસ્તકે ફરીથી વંદન કરીને એટલું જ કહેવા માગું છું કે નેવર થિંક દેટ યુ આર નોટ. તમે એવું કદી નહીં માનશો કે તમે કાંઈ જ નથી. તમે એવું પણ કદી નહીં માનશો કે તમે સર્વસ્વ છો, પણ એટલું જરૂર માનજો કે તમે કંઈક છો અને તમને ઘણું બધું જીવનમાં. એ જ અભ્યર્થના. ગોડ બ્લેસ યુ એન્ડ થેન્ક યુ. સાહેબજી, એક છેલ્લો પ્રશ્ન. આપના જીવનમાં ગુરુનું શું મહત્વ છે સાહેબ? એ નહીં હોય તો શું? મારા જીવનની અંદર ઘણા ગુરુ આવ્યા છે. ઇવન મારું બચ્ચું બી મારું ગુરુ છે. મારી દીકરી મારો દીકરો શિરદાદી એ પણ મારા ગુરુ છે. જે કાંઈ સમયે જે કોઈ વ્યક્તિ કે બાળક આપણને કંઈક શીખવી જાય એ આપણા ગુરુ. હું રવિન્દ્ર પારેખ, લેખક, કવિને પત્રકાર છું. સાહેબજી, આજના ગુરુ પૂર્ણિમાનો કઈ જગ્યા પર શું કાર્યક્રમ રાખ્યો છે અને આપ ઉપસ્થિત કઈ રીતે? સંસ્કાર ભારતીમાં શાખાઓ, કળા શાખાઓ, નૃત્ય છે, નાટક છે, સાહિત્ય છે, એના જે કલાકારો છે એના સન્માનનો એક કાર્યક્રમ આજે રખાયો છે. સાહેબજી, ગુરુ, આપના જીવનમાં ગુરુનું શું મહત્વ છે સાહેબ? આપ કઈ રીતે મૂલવો છો એને સાહેબ? ગુરુ ના હોય તો કંઈ ના હોય, અને ગુરુ હોય તો બધું જ હોય. એટલે ગુરુનું મહત્વ એટલા પરથી સમજાય. ગુરુ ના હોય તો આ પૃથ્વી ના ફરે. બરાબર છે. એટલે ગુરુનું મહત્વ એ કોઈ પણ કાળમાં હતું. વેદથી માંડીને અત્યાર સુધીના સમયમાં ગુરુની વ્યાખ્યાઓ બદલાઈ છે, સમજ બદલાઈ છે, શિક્ષકો બદલાયા છે, પણ ગમે તે પરિવર્તન આવે તો પણ ગુરુ એની જગ્યા પર પોતાનું મહત્વ સિદ્ધ કરતા આરામથી બેઠા છે. અને વિદ્યાર્થીઓને, શિષ્યોને જરૂર હોય તો એ ગુરુ પાસે આવી શકે. સાહેબ, શિષ્યો દ્વારા આપનું સન્માન કરવાનું છે, એ બાબતે શું કહેશો? અત્યારના શિષ્યોનું અને તમારા વખતના જે શિષ્યો હતા એનું. શિષ્યો કોઈ પણ સમયમાં શિષ્ય જ હતા, એટલે એ મારું સન્માન કરે, મને સંકોચ થાય, પણ પ્રેમ હોય, લાગણી હોય, એનો સ્વીકાર કરવો જોઈએ. અને એ હિસાબે હું અહીં આવ્યો છું. માં શારદા સાથે સંકળાયેલા છે, તમે લેખક છો સાહેબ, શું કહેશો અમારા દર્શકોને એ બાબતે? માં સરસ્વતીના ઉપાસક છો, આપ લેખક છો સારા, તો સાહેબ શું કરશો? અમારા દર્શકોને શું કહેશો એ બાબતે? સાહિત્ય કળા વગર ચાલ્યું નથી. કોઈ પણ સમયમાં જ્યારે કંઈ નહોતું ત્યારે પણ. સાહેબજી, આપનો પરિચય પહેલાં તો. નમસ્કાર, હું પંકજ પાઠકજી. લગભગ 50થી વધારે વર્ષોથી હું થિયેટર કરું છું અને મારા નાટકો સુરત, ગુજરાત, મુંબઈમાં ભજવાય છે. સ્પર્ધા અને કોમર્શિયલ નાટકો હું કરતો રહું છું. હું દિગ્દર્શન કરું છું મુખ્યત્વે, ક્યારેક અભિનય કરું છું, નાટકો લખું છું, ફિલ્મોમાં કામ કરું છું, ફિલ્મો લખું છું અને આ મારો ખૂબ શોખ છે.
સાહેબજી આજના કાર્યક્રમ વિશે થોડી માહિતી આપો અમારા દર્શકોને. આજનો જે કાર્યક્રમ છે ને તે ગુરુ પૂર્ણિમા નિમિત્તે ખૂબ યુનિક કાર્યક્રમ છે. આપણે જેમ કહીએ કે ભાઈ સંસ્કાર ભારતી જે છે ખૂબ કાર્યક્રમનો વિચાર કર્યો છે, ખૂબ સરસ વિચાર કર્યો છે. મેડમ આચાર્ય અને કપિલદેવ શુક્લ એ લોકોએ મળીને આ વિચાર કર્યો કે ભાઈ આપણે એક સરસ મજાનો કાર્યક્રમ એવો કરવો કે જે આ ફિલ્ડના ગુરુઓ છે એ ગુરુઓનું સન્માન થાય અને ગુરુઓનું સન્માન એમના શિષ્યો દ્વારા જ થાય. તો એક સરસ મજાની પ્રણાલી શરૂ થાય જે મૂળ આપણી સંસ્કૃતિ હતી, ગુરુકુળની સંસ્કૃતિ જે હતી તે સંસ્કૃતિ પાછી રિવાઇવ થાય. એટલે ખૂબ સરસ યુનિક, આમ જૂનો પણ અત્યારના જમાના માટે ખૂબ નવો આ વિચાર છે. અને જે શિષ્ય છે એ જે તે પોતાની જે કૃતિ છે, પછી નૃત્ય હોય, સંગીત હોય કે નાટ્ય કૃતિ હોય, એટલે પણ રાઇટિંગ જેવું નાનું એ 5-7 મિનિટનું પરફોર્મન્સ કરે, પોતાના ગુરુને એ અર્પણ કરે અને પ્રેક્ષકો સાથે સાથે મનોરંજન પણ થાય. સાહેબજી, આપના જીવનમાં આપના ગુરુ માટેનું શું મહત્વ અને શું કહેશો એમને? આમ જોવા જાઓ ને તો ગુરુ શબ્દ થોડોક અત્યારે ઘણો થઈ ગયો છે, પણ ઘણીવાર આપણે મેન્ટરને પણ ગુરુ કહી દેતા હોઈએ છીએ. પણ ગુરુ એટલે તમને જે સાચા દિશામાં તમને લઈ જાય છે. એકદમ ટૂંકી જો કહું તો ખૂબ સાચું. પણ કવિએ કહ્યું છે ને કે ગુરુ ગોવિંદ દોનો પડે કિસકો લાગો પાય. હંમેશા ગુરુને પહેલાં આપણે પ્રણામ કરીએ છીએ કે તું અમને ગોવિંદ સુધી લઈ ગયો, અમને પરિણામ સુધી લઈ ગયો, અમને અમારું જે ડેસ્ટિનેશન છે ત્યાં લઈ ગયો. તો ખરેખર તો સામાન્ય જે બીજા બધા તહેવારો છે પ્રભુના, ભગવાનના, એના કરતાં પણ ગુરુ પૂર્ણિમા એ બહુ મોટો તહેવાર છે. કારણ કે આપણી હિન્દુ સંસ્કૃતિની અંદર ગુરુનું જ બહુ મહત્ત્વ છે કે ગુરુ તમને સાચું જ્ઞાન આપે છે અને સાચી દિશાનું જ્ઞાન આપે છે.